મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે બધું જ હોવા છતાં આપણને શાંતિ કેમ નથી મળતી? કારણ કે આપણે આપણી સફળતાનો ભાર આપણા માથા પર લઈને ફરીએ છીએ, જેને આપણે અહંકાર કહીએ છીએ. એકવાર હનુમાનજી જ્યારે લંકા જીતીને પાછા આવ્યા, ત્યારે તેમને જરા પણ અભિમાન નહોતું કે તેમણે રાવણની લંકા સળગાવી કે સમુદ્ર ઓળંગ્યો. તેઓ હંમેશા એક જ વાત કહેતા: પ્રભુ, આ તો તમારી કૃપા છે, હું તો માત્ર એક નિમિત્ત હતો. બીજી બાજુ રાવણ પાસે બધું જ હતું: જ્ઞાન, શક્તિ અને સોનાની લંકા. પણ તેની પાસે એક જ ખોટી વસ્તુ હતી: હું. તેને લાગતું હતું કે હું જ બધું કરું છું, અને આ હું જ તેના પતનનું કારણ બન્યું. જીવનમાં યાદ રાખજો, જ્યારે તમે એમ કહો છો કે આ મેં કર્યું છે, ત્યારે તમારામાં અહંકાર જન્મે છે. પણ જ્યારે તમે કહો છો કે આ ભગવાને મારી પાસે કરાવ્યું છે, ત્યારે તમારામાં સમર્પણ જન્મે છે. જેમ પાણી હંમેશા નીચાણવાળી જગ્યાએ રોકાય છે, તેમ ભગવાનની કૃપા પણ એવા જ માણસ પર વરસે છે જે નમ્ર હોય છે. અહંકાર એ એક એવો પથ્થર છે જે તમને પ્રગતિના સાગરમાં ડૂબાડી દેશે, પણ નમ્રતા એ એક એવી હોડી છે જે તમને ભવસાગર પાર કરાવી દેશે. તેથી મહેનત પૂરી કરો, પણ અભિમાન શૂન્ય રાખો. જે દિવસે તમે હું છોડશો, તે દિવસે ભગવાન તમારો હાથ પકડશે. જો વાત ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ અથવા જય શ્રી કૃષ્ણ જરૂર લખજો.